જય માતાજી મિત્રો, મારી ચેનલ MK બોક્સ ઓપનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે આ Xiaomi તરફથી આવેલું Xiaomiનું બ્લૂટૂથ વાયરલેસ સ્પીકર છે અને આજે આપણે એનું અનબોક્સિંગ કરીશું। પ્રાઇઝની વાત કરીએ તો આ સ્પીકરની 300 રૂપિયાની પ્રાઇઝનું આ સ્પીકર છે અને સાથે 5 વોલ્ટનું આ સ્પીકર આવશે વિથ RGB લાઇટ સાથે આવશે અને મોબાઈલ સ્ટેન્ડ પણ મળી જાય છે આ સ્પીકરની ઉપર તમને। અને આ રીતે RGB લાઇટ આવશે અને મોડલ નંબરની વાત કરીએ તો મેક્સ 624 મોડલ નંબર છે। અને બીજી બધી વાત કરીએ તો આપણે આ બ્લૂટૂથ કનેક્ટિવિટી મળી જાય છે આપણને અહીં આગળ અને સાથે મેમરી કાર્ડ હોય આપણી જોડે તો મેમરી કાર્ડનો પણ આપણે ઉપયોગ કરીને ગીત વગાડી શકાય અને અહીં આગળ મળી જાય છે પેન ડ્રાઈવથી પણ તમે ગીત વગાડી શકો છો અને મળી જાય છે સાથે FM। અને આ રીતે આ સ્પીકર છે અને સ્પીકરની સ્પેસિફિકેશનની વાત કરીએ તો આપણે અહીં આગળ મળી જાય છે આપણને 3 કલાકનું બેટરી બેકઅપ આપશે અને 10 મીટરની એની રેન્જ છે સ્પીકરની અને 800 mAhની બેટરી આવશે અને ટાઈપ V8 ચાર્જર લાગશે અને આ રીતે 4 અલગ અલગ કલરની અંદર આપણને આ મળી જાય છે સ્પીકરને। આ રીતે એનું બોક્સ છે અને આજે આપણે એનું બોક્સ ઓપન કરીશું અને કંપની શું આપે છે આ સ્પીકરની સાથે એ પણ જોઈએ આ વિડીયોની અંદર। ચલો મિત્રો, હવે આ બોક્સ ઓપન કરીએ। બોક્સ ઓપન કરતાની સાથે જ આપણને મળી જાય છે એક આ V8 કેબલ મળી જાય છે। આ રીતે ટાઈપ C નથી પણ V8 કેબલ છે આ અને આ ટાઈપનો આપણને એક આ કેબલ આપે છે કંપની। અને આ રીતે બોક્સ ઓપન કરી લઈએ અને બોક્સને સાઈડ પર મૂકી દઈએ। હવે આ રીતે કોથરી પેકિંગની અંદર આવે છે, આ રીતે ઉપર કોથરી લગાવેલી આવે છે અને આ રીતે આ સ્પીકર છે અને અહીંયા આગળ આ રીતે આ સ્પીકર છે, અહીંયા આગળ Xiaomiનો લોગો આપ્યો છે અને આ ઉપર જારી આપેલી છે આપણને। અને આ રીતે આ ડિઝાઇનની વાત કરીએ તો આ રીતે ડિઝાઇન છે જે હું તમને અત્યારે બતાવી રહ્યો છે। નીચેની સાઈડે આ બે ગ્રીપ આપેલી છે કંપનીએ સ્પીકર મૂકવા માટે અને સ્પીકરની વાત કરીએ તો આ રીતે દોરી છે જે તમે લટકાવી શકો। આ રીતે સ્પીકર તમારે કંઈ લટકાવવું હોય સ્પીકરને તો આ દોરી એટલા માટે આલેલી છે અને આ રીતે એનું સ્પીકર છે અને પાછળની સાઈડે આ રીતે ડિઝાઇન આપેલી છે। જુઓ આ રીતે ડિઝાઇન છે અને ઉપરની સાઈડે આપણને કંપનીએ સ્ટેન્ડ આપ્યું છે જે અહીંયા આગળ તમારે મોબાઈલ મૂકીને ગીત પણ વગાડી શકાય અને જોઈ પણ શકાય। મૂવી હોય તો જોવાય, વિડીયો હોય તો જોવાય આ રીતે। અને ઉપરની સાઈડે અહીંયા આગળ જોઈએ તો અહીંથી મોડ બદલાશે અહીંયા આગળ અને અહીંયા આગળ RGB લાઇટનો ઓપ્શન છે જે તમે RGB લાઇટ બદલી શકો। અહીંથી તમારે RGB લાઇટ બદલી શકાય અને અહીંયા આગળ પ્લસ અને માઇનસનો ઓપ્શન છે જે વોલ્યુમ વધતું અને ઓછું કરી શકાય। અને પાછળની સાઈડે જોઈએ તો અહીંયા આગળ પેન ડ્રાઈવ પણ લગાડી શકાય અને મેમરી કાર્ડનો પણ ઓપ્શન આવે છે અને અહીંયા આગળ V8 ચાર્જરથી આપણે આ સ્પીકરને ચાર્જ કરી શકાય। અને આ રીતે આ સ્પીકર છે અને સ્પીકરની વાત કરીએ તો આ સ્પીકરના સાઉન્ડની તમારે ટેસ્ટની વિડીયો જોઈએ હોય તો મારી ચેનલ આ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આ સ્પીકર આપણે ઓન કરીશું। આ રીતે આ સ્પીકર છે, હવે ઓન કરીશું। Xiaomi Music Speaker Bluetooth Mode। આ રીતે સ્પીકરનો સાઉન્ડ છે ને ઉપરથી તમારે લાઇટ બદલાશે। જો અહીં આગળ બતાવું હું તમને, આ રીતે લાઇટ અલગ અલગ થશે અહીંથી આ રીતે અલગ અલગ લાઇટ થશે અહીં આગળથી જે તમે જોઈ રહ્યા છો। જો આ રીતે લાઇટ બદલાશે, ઉપરથી ચાલુ પણ થશે ને અહીંથી બંધ પણ થશે ને આ રીતે આ સ્પીકર છે ને આ સ્પીકરની વિડીયો તમારે સાઉન્ડ ટેસ્ટની જોઈ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મારી ચેનલ પર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। જય માતાજી, ફરી મળીએ બીજી વિડીયોમાં।